ધીરે ધીરે જેમ જેમ ઉમેદવારના નામ સામે આવી રહ્યા છે તેમ વિરોધ તો થઈ જ રહ્યો છે, નારાજગી થઈ રહી છે, ક્યાંક બેનર પણ લાગ્યા, પરંતુ આખરે પક્ષ અત્યારના એ બાબતમાં ચર્ચામાં પડ્યો છે કે કઈ રીતે એ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારને સંપૂર્ણ રીતે ઉતારવા અને શું રણનીતિ બનાવી। પરંતુ મુખ્ય મુદ્દો હંમેશા એ જ રહેતો હોય છે ઇલેક્શનમાં। સૌથી મોટો સવાલ તો એ છે કે ક્યારેક જનતાને પણ આ પક્ષો પૂછે કે તમારે કેવા ઉમેદવાર જોઈએ છે, અને જનતાને પણ એ પૂછવાનો પ્રયાસ કરે કે તમારા જે પસંદગીના ઉમેદવાર છે હકીકતમાં તમે એને જીતાડવા માંગો છો કે કેમ, કેવા કામ તમે કરાવવા માંગો છો। ખેર એ તો ચર્ચાનો વિષય હંમેશા રહ્યો છે। ચર્ચાને આપણે ચર્ચા કરીએ, અને ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપ નેતા પ્રશાંતભાઈ વાળા જોડાયા છે, પોલિટિકલ એક્સપર્ટ એટલે કે રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ જોડાયા છે, અને કોંગ્રેસના નેતા ઋત્વિજભાઈ જોશી આપણી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા હરિભાઈ આપને પૂછવા માંગુ છું, હજુ 3 જેટલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના બાકી છે, 13 જેટલા ઉમેદવાર જાહેર થવાના કોંગ્રેસ પાર્ટીના બાકી છે। વિલંબ કઈ વાતનો થઈ રહ્યો છે? કારણ કે શું બીક સતાવી રહી છે બંને પાર્ટીને કે ક્યાંક જે ગુજરાતમાં મુદ્દાઓ ઉઠ્યા, પછી એ ખેડૂતનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, ક્યાંક બીક લાગી રહી છે કે જો આ મુદ્દાને આવરી ન શકે એવા ઉમેદવારનું નામ જો જાહેર થઈ ગયું તો કદાચ આ તો તકલીફ પડી જશે। તો વિલંબ કઈ બાબતનો થઈ રહ્યો છે? કોણ કોની રાહ જોઈ રહ્યું છે? નિશ્ચિત આમાં વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કે આ વખતની જે ચૂંટણી છે એક પ્રતિષ્ઠાનો જંગ છે બંને પાર્ટીઓ માટે, ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં તો ખાસ જ એટલા માટે કે ગુજરાતમાંથી બે વિભૂતિઓ એવી છે કે જેમના નાકનો સવાલ છે। એક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે અને બીજા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ। આ બંને ને એક તો જરૂર લાગે કે 26માંથી 26 બેઠકો ગઈ વખતે મળી, એમાં એક પણ બેઠક જો ઓછી થાય તો એમની અપ્રતિષ્ઠા થાય। એટલા માટે આ છે ને છાસ પણ છે ને ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે। કોંગ્રેસને માટે પણ એવું છે કે કોંગ્રેસ પોતે પોતાના ઉમેદવારો એવા મૂકવા માગે છે કે જે જાજો વિવાદ ન થાય અને જેની વિનેબિલિટી હોય। વિનેબિલિટી ફેક્ટર એ ખાસ કરીને બહુ જ મહત્વનું છે, અને એવા સંજોગોની અંદર એ સામેવાળો કયો ઉમેદવાર મૂકે છે એ પણ જોઈને એ લોકો અથવા તો એની પોસિબિલિટી વિચારીને પોતાના ઉમેદવારો નક્કી કરવાની દિશામાં છે। સામાજિક સમીકરણોનો પણ વિચાર કરવો પડે। બંને પક્ષો એમ કહેશે કે નહીં અમે તો સામાજિક વિભાજનો નથી ઈચ્છતા, કોઈ સોશિયલ એન્જિનિયરિંગની વાત કરે છે તો કોઈ સામાજિક જ્ઞાતિના સમીકરણોની વાત કરે છે, પણ એ ગણતરીમાં જરૂર લેવું પડે છે, અને વિનેબિલિટી ફેક્ટર છે એ બહુ જ મહત્વનું છે। એટલે મારી દ્રષ્ટિએ આ વખતની આમ પણ 2019ની ચૂંટણી એ બહુ જ મહત્વની રહેવાની છે। 2014ની જે ચૂંટણી હતી એમાં વિપક્ષો એકદમ વેરવિખેર હતા। આ વખતે વિપક્ષોના કેટલાક એકાદ બે પણ મોરચાઓ થયા છે, અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી પણ એનું મહાગઠબંધન લઈને આગળ વધે છે। વિપક્ષોના મહાગઠબંધનને એ લોકો મહામિલાવટ કહે છે, વિપક્ષો એમને મહામિલાવટ કહે છે। અચ્છા, એ તો ઇલેક્શન સમયે આરોપ પ્રતિ આરોપ અને એકબીજાની પાર્ટીને નીચા દેખાડવી કે અથવા તો ખુદની પાર્ટીને મોટી દેખાડવી, પરંતુ ઠીક છે, એ તો બધું એક પોલિટિકલ રોમાં સેટ થયેલો છે આપણા દેશમાં કે લોકસભા ચૂંટણી વખતે અચાનક પાર્ટીઓની ચર્ચા થવા લાગે છે, અને મેનિફેસ્ટોનો ટાઈમ આવે ત્યારે જનતાની ચર્ચા થવા લાગે છે, તો આ તો એક ક્રમ ચાલતો રહે છે। 3 સીટો પર હજી પ્રશાંતભાઈ નામ બાકી છે, ક્યાં કોકડું ગુંચવાયું છે? એક સ્પષ્ટ જનતા સાંભળવા માંગે છે કે એવું શું અમદાવાદ પૂર્વ બેઠક પરેશ રાવલ ત્યાંથી હતા, એટલે હવે નામ ચર્ચાઈ રહ્યા છે કે સી.કે. પટેલ કે મનોજ જોશીને મેદાને આપ ઉતારશો? શું તકલીફ છે કોઈ, કે જ્ઞાતિ સમીકરણ સેટ નથી થઈ રહ્યા? કેવા પ્રકારની તકલીફો આપ અનુભવી રહ્યા છો? શું આજે 31 તારીખ છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 છે જી। આજે 31 તારીખ સુધી એટલે કે ફોર્મ ભરવાના 3 જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના 26માંથી 23 ઉમેદવારો જાહેર થઈ ગયા છે, અને એમાંથી અમુક ઉમેદવારોના તો ફોર્મ પણ ભરાઈ ગયા છે, ને આવતીકાલથી બાકીના ઉમેદવારો એટલે કે 2 દિવસમાં બધા ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ જવાના છે। પણ હું એ પૂછવા માંગુ છું કે આ જે સવાલ તમે ભારતીય જનતા પાર્ટીને કમ્પેર ના કરતા, સવાલ તમે કોંગ્રેસને કમ્પેર ના કરતા, હું એટલે જ કહું છું। એટલા માટે કમ્પેર તો થાય જ ને ભાઈ, પણ હું તમને તમારું સવાલના મેદાનમાં છીએ, શા માટે કમ્પેર ન કરે? અરે પ્રશાંતભાઈ, હું 3 સીટનો જવાબ પછી આપણે કમ્પેર કરીએ। 3 સીટ એ જ કહું છું કે આ સવાલ એને પૂછવો જોઈએ કે એને તો જ્યાં કોંગ્રેસે તો જ્યાં ઉમેદવારો જાહેર કર્યા છે એમાંય હવે પાછા ખેંચાવા માંડ્યા છે। અચ્છા, ભારતીય જનતા પાર્ટીએ જેવા ઉમેદવારો જાહેર કર્યા એટલે એના જે જાહેર થયેલા ઉમેદવારો હતા એ પણ એના પોતાના દરમાં જઈ રહ્યા છે।
એ પણ પાછા ખેંચી રહ્યા છે કે અમારે નથી લડવું. એટલે વાસ્તવિકતા એ છે કે વિરોધ પક્ષમાં કોઈ લડવા માટે ઉમેદવાર એને મળતા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ આગામી આ 1 કે 2 દિવસમાં જે 3 ઉમેદવારો બાકી છે એ પણ ડિક્લેર થઈ જવાના છે. અચ્છા, પણ કેમ મોડું? મારો તો સવાલ એ છે, CK પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે પૂર્વ બેઠક ઉપરથી. દર્શનાબેન જરદોશની ફરી વાત ચાલી રહી છે કે દર્શનાબેન જરદોશને ચાન્સ મળશે. સૌથી વાત તો એ છે કે મહેસાણા ઉપર કોને ઉતારવા એની ગડમથલ ચાલી રહી છે. એટલે એમની 23 બેઠક જાહેર કરી, એક્સેપ્ટેડ કે તમે 23 બેઠકો જાહેર કરી દીધી અને પાછું તમે એમ પણ કહેશો કે 13 બાકી છે એમની. પણ આ 3માં મોડું શા માટે એમ? કેમ કે જનતાને તો પછી એ જોવાનું કયો ઉમેદવાર આવે છે, કોને વોટ આપવાનો. તમે તો 1-2 ના નામ આપ્યા કે મહેસાણામાં તમે 1-2 નામ આપ્યા, સુરતમાં તમે 1-2 નામ આપ્યા અને અમદાવાદમાં તમે 1-2 નામ આપો છો. હું તો એમ કહું છું કે આ તમામ સીટો ઉપર 1-2 નહીં, 10, 15, 20 લોકો લડવા માટે તૈયાર છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા માટે તમામ લોકો જોડાવા તૈયાર છે, લડવા તૈયાર છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે, આખી અમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે એ નિર્ણય લેશે કે કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર બનશે, કોણ ચૂંટણી લડશે. અચ્છા, ઋત્વિજભાઈ આપણી સાથે જોડાય છે. ઋત્વિજભાઈ, આમ તો પ્રશાંતભાઈ જવાબ આપી રહ્યા હતા ત્યારે આપના ચહેરા પર આમ મુસ્કાન આવી રહી હતી. ઠીક છે, પરંતુ 13 બેઠકો તો બાકી છે, તો મીન્સ એ વાત સત્ય છે. પ્રશાંતભાઈ કમ્પેર કરે ન કરે, પરંતુ 13 ઉમેદવારો હજી પણ ગુજરાતની જનતા એ નામ જોવા ઈચ્છી રહી છે. એટલે એક બેઝિક સવાલ આપને કે 13 ઉમેદવારો કેમ હજુ આટલી બધી વાર શેની લાગી રહી છે? રાહુલ ગાંધીએ તો મીન્સ કોંગ્રેસ હાઈકમાન્ડે તો જાહેર કર્યું કે બીજી તારીખે તેઓ મેનિફેસ્ટો જાહેર કરવાના છે. હવે 31 થઈ, આવતીકાલે CEC ની બેઠક દિલ્હીમાં છે, એટલે મેનિફેસ્ટોના 1 દિવસ પહેલા હજી નામ જાહેર કરશો. આપને નથી લાગતું કે કન્ફ્યુઝન પાર્ટીની અંદર ચાલી રહ્યું છે ઉમેદવારને લઈ, કે પછી પાર્ટીના નેતાઓ વચ્ચેનું આ કન્ફ્યુઝન છે? કોઈ પણ જાતની કન્ફ્યુઝન નથી. અચ્છા, આવતીકાલે સ્ક્રીનિંગ કમિટીની ફાઇનલ મીટિંગ મળવાની છે અને આવતીકાલ સાંજ સુધીમાં બધા જ લોકસભાના ઉમેદવારો ડિક્લેર થઈ જશે. પણ ભારતીય જનતા પાર્ટીના વક્તાને તમે જ્યારે સવાલ કર્યો ત્યારે એમને સીધો સવાલ કોંગ્રેસ પર કર્યો, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો સવાલ પૂછે અને સવાલના જવાબ આપવાની આદત નથી. એ કોંગ્રેસ પાર્ટીની વાત કરે છે, અમારી સાથે કમ્પેરિઝન કરે છે. તમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે 5 વર્ષ જ્યાં દેશમાં પ્રધાનમંત્રી તરીકે રહ્યા અને તમારું શાસન ગુજરાતમાં છે, દેશમાં છે, તો તમને કોન્ફિડન્સ નથી? તમે શું કામ ડિક્લેર નથી કરતા? અને શું કામ તમે તમારા જે સાંસદ, જે સિટિંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, પ્રશાંતભાઈને કાઉન્ટર કરો, વાત માન્યામાં આવે. હવે મારા સવાલને તમે ભેદી તોડો છો. પ્રધાનમંત્રીના 5 વર્ષના કાર્યની વાત તો આપણે કરીશું, પરંતુ આ 13 બેઠક ઉપર નામમાં કેમ વિલંબ થયો? હવે ખાલી એટલું તો કહી દો, CJ ચાવડા ફાઇનલ છે કે નહીં? તમને નહીં, ભારતીય જનતા પાર્ટીને સવાલ કર્યો. નહીં, તમે મારો સવાલ નથી સાંભળી રહ્યા. હું 13 બેઠકની વાત કરું છું, આપણે પ્રધાનમંત્રીના કાર્યની વાત કરીશું. આ 13 બેઠકનો તો જવાબ આપો. એટલે એમને ચિંતા કોંગ્રેસની વધારે છે. એ નહીં જવાબ આપો નિશિતભાઈ, એ જવાબ નહીં આપી શકે. અચ્છા પ્રશાંત, એક મિનિટ, આપણે જવાબ લઈએ, કેમ કે આપણો પ્રયત્ન એ જ છે કે જનતા એ જાણવા માંગે છે. સ્ક્રીનિંગ કમિટીની ફાઇનલ મીટિંગ છે. ઋત્વિજભાઈ, મારો એક સિમ્પલ સવાલ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે ક્લિયર? એક સિમ્પલ સવાલ. આપણે કોંગ્રેસ પાર્ટીને તો અમે તો લોકશાહીમાં માનીએ છીએ. અમે લોકશાહીમાં માનનારા લોકો છે. અચ્છા, મારો ઋત્વિજભાઈ એક સિમ્પલ સવાલ છે. મેં જે પ્રશાંતભાઈને સવાલ પૂછ્યો, મેં જે હરિભાઈને સવાલ પૂછ્યો, એ જ આપને સવાલ પૂછી રહ્યો છું. હવે આમાં પ્રધાનમંત્રીના કાર્યની વાત કે 5 વર્ષમાં સફળ નિષ્ફળ કે 60 વર્ષમાં કોણ સફળ નિષ્ફળ એની વાત આપણે પછી કરીશું. 13 ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે. ક્યાં કોકડું તમારું ગૂંચવાયું છે? ક્યાં વાત અટકી છે? CJ ચાવડા લગભગ ફાઇનલ છે, પરંતુ ફાઇનલ થયા નથી. હવે એમાં ચર્ચાઓ એવી પણ ચાલી, CJ ચાવડા ખુદ કહી ચૂક્યા છે કે લડવા તૈયાર છે. તો પછી હવે કયા પ્રકારની ગડમથલ ચાલી રહી છે? 13 ઉમેદવારોના નામ જાહેર કેમ નથી કરવામાં આવતા? કારણ કે એક વસ્તુ તો, એક રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી એક વસ્તુ તો એ વિચારતી હશે ને કે તમારા જે મતદારો છે એ કોને મત આપશે? જો નામ જ નથી તમારી પાસે, કયા ઉમેદવારોને જાહેર કર્યા છે, તો પછી મત કોને આપવાના? ચાર તારીખ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જે રીતે હમણાં અગાઉ ભાજપના પ્રવક્તાએ પણ કીધું કે આજે 31 તારીખ થઈ. અચ્છા. અને આવતીકાલે 1 તારીખ મેં તમને કીધું કે આવતીકાલે અમારી કોંગ્રેસ પાર્ટીની સ્ક્રીનિંગ કમિટીની ફાઇનલ મીટિંગ છે અને આવતીકાલ સાંજ સુધીમાં
તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ જશે ત્યારે આ સવાલ પૂરો થઈ જશે અને 4 તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખ છે ત્યારે અમારા પણ જ્યાં ઉમેદવારો જ્યાં ડિક્લેર થઈ ગયા છે ત્યાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, ફોર્મ ભરવાની તારીખો નક્કી થઈ ગઈ છે અને આવતીકાલે એક દિવસની આપણે રાહ જોવાની જરૂર છે. કાલે સાંજ સુધીમાં આ તમામ વાતોનું નિરાકરણ આવી જશે. અચ્છા, એટલે વાતોનું નિરાકરણ નથી આવ્યું એટલા માટે તો મારે સવાલ પૂછવો પડ્યો છે. બાકી હું તો સવાલ એ પૂછવા માટે એ મને આનંદ થતો જ નથી કે આ 13 ઉમેદવારો કોણ છે, કારણ કે લોકો જાણવા ઈચ્છે છે અને લોકો સુધી માહિતી પહોંચાડવું ઋત્વિજભાઈ અમારું કામ છે. ખેર, હવે આવતીકાલની તમારે રાહત જોવડાવી છે તો કોઈ સવાલ નથી. હરિભાઈ, જે કન્ફ્યુઝન ભારતીય જનતા પાર્ટીની 3 બેઠકની વાત કરીએ, પહેલા કોંગ્રેસની પણ વાત કરીશું. જે કન્ફ્યુઝન છે, અમદાવાદ પૂર્વ બેઠક છે, મહેસાણા છે, સુરત છે, પાટીદાર ફેક્ટર ક્યાંક કન્ફ્યુઝ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, અથવા તો એવું લાગી રહ્યું છે? કારણ કે મહેસાણા અને સુરત બેઠક તો સમજી શકાય કે પાટીદારોનું એક હબ રહ્યું છે અને આંદોલનની ખૂબ હવા ત્યાંથી પણ ચાલી હતી, પરંતુ લાગી રહ્યું છે કે કદાચ જો ભારતીય જનતા પાર્ટી રિપીટ કરે તો ક્યાંક નુકસાની પણ છે, એટલે એવા વિચાર વિમર્શમાં પડ્યું હોય એવી શક્યતાઓ છે. જ્યાં સુધી મહેસાણાનો સવાલ છે ત્યાં સ્વાભાવિક રીતે આ બાબત બહુ જ ગંભીરપણે લેવાઈ રહી છે પાર્ટીની અંદર પણ, અને જે આપણને બહાર એના જે ભડકા દેખાય છે એની અંદર પણ. પેલા બેન જે આશાબેન પટેલ જે ગયા ભારતીય જનતા પાર્ટીમાં, એ બહુ ઉત્સુક છે, પણ એમની સામે નારાયણ કાકાનો ને એ બધાનો જે વિરોધ છે એ પણ એ જાણે છે, એટલે કે ઊંઝાનું પણ એ રીતે કુકડું એ રીતે ગુંજવાયેલું છે. બીજું એ છે કે નીતિનભાઈને ન લડાવવામાં આવે એવી વાત માનનીય મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી છે, પણ કદાચ નીતિનભાઈ એવો બડુકો ઉમેદવાર સાબિત થઈ શકે કે ત્યાંથી જીતી શકે તો નીતિનભાઈને પણ લડાવવા પડે. પણ એ પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ગણતરીઓ એ બધી માંડે એ સ્વાભાવિક છે. સુરતનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી દર્શનાબેન જરદોશને રિપીટ કરવા કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે દર્શનાબેન એ પોતે છે ને એ અનાવિલ છે, સ્થાનિક છે અને પારસીમાં પરણેલા છે, અને એ એમની આખી કારકિર્દી, સંસદીય કારકિર્દી થી સુરતવાસીઓ વાકેફ છે. ત્યાં બીજું ફેક્ટર છે, તમે કહો છો એ જ ફેક્ટર છે કે પટેલોનું ફેક્ટર છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રી પટેલોનું ફેક્ટર છે. અને મને લાગે છે ત્યાં સુધી એમણે એમાં પણ જે ઉમેદવાર વિચારી જ રાખ્યા હશે, કારણ કે દિલ્હીશ્વરના દિમાગમાં તો આ 3 જગ્યાઓ માટેના ઉમેદવાર નક્કી હશે, બાકીની પ્રોસેસ કરવા માટે અને એક્શન રિએક્શન શું છે એ જાણી લેવા માટે એમણે કોશિશ કરી હોય. અહીંયા પરેશ રાવલના સંદર્ભમાં અથવા તો ધારો કે અમદાવાદની બેઠકની વાત આવે ત્યારે સ્થાનિક ઉમેદવાર માટેનો જે આગ્રહ છે એ આગ્રહ ઉપર પણ એ વિચારી રહ્યા હોય, પણ મનોજ જોશીને ધારો કે મૂકવાની વાત થતો હોય મનોજ. અને બીજું હું તમને કહું, રાજકારણમાં એવું છે કે જેનું નામ બહુ ચાલે ને એ વહેલો કપાઈ જાય. એટલે મને લાગે છે કે આપણે ભાઈ કહી શકે, પ્રશાંતભાઈ જ કહી શકે કે આમાં એ તો પાછા શિસ્તબદ્ધ પ્રવક્તા છે, એટલે એ અત્યારે પત્તા ન પણ ખોલે નહીં કરે, અને કાલે કદાચ કોઈ જાહેર નહીં કરે. કોંગ્રેસ વાળા ભલે કાલે કહેતા હોય કે અમે જાહેર કરીશું, પણ એ નહીં કરે, કારણ કાલે એપ્રિલ ફૂલ છે, એટલે કોઈ એપ્રિલ ફૂલ ન કરે એવું તો આપણે ઈચ્છીએ. અચ્છા પ્રશાંતભાઈ, આમ તો એપ્રિલ ફૂલ 1 એપ્રિલ અને આવતીકાલનો દિવસ છે. હરિભાઈ ખૂબ સારી વાત કીધી, પરંતુ પ્રશાંતભાઈ આપ પ્રવક્તા છો, હંમેશા આપની સાથે એપ્રિલ ફૂલની વાત કરી, એમાં એક પહેલા કોમેન્ટ કરી દઉં કે હરિભાઈ જે બહુ સાચું કીધું કે કોંગ્રેસ માટે કઈ 1 એપ્રિલનું કોઈ મહત્વ છે ને, એને તો બધા દિવસો એપ્રિલ ફૂલ જ છે, એટલે એના માટે કઈ કાલે જાહેર કરે કે ન કરે. એ કહ્યું કે કાલે અમે જાહેર કરવાના છીએ, એટલે ખરેખર એના માટે તો કરવાના છે કે નહીં ખબર નથી. એના માટે તો બધા દિવસ એપ્રિલ ફૂલ જ છે. રાહુલ ગાંધી જે રીતના રોજે રોજ નિવેદનો આપે છે, બધા એપ્રિલ ફૂલ જેવા જ છે. પરંતુ પ્રશાંતભાઈ, આપ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો, અનેક વખત વીટીવીની ડિબેટમાં આપ સામેલ થયા છો, થોડો તો પ્રકાશ પાડો આ 3 બેઠકમાં કે ક્યાં શેનું કન્ફ્યુઝન છે. હવે આપ પ્લીઝ એવું ના કહેતા અમારી જનતાને, વીટીવીના દર્શકોને, કે એક સિસ્ટમ છે એ પ્રોસિજરમાં ચાલી રહ્યું છે, ચાલતું હશે, પરંતુ આપ તો પ્રવક્તા છો અને લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે આપ સંકળાયેલા છો. અમે એવું નથી ઈચ્છી રહ્યા કે આપ નોર્મ્સ પાર્ટીના તોડીને કોઈ અમારી સાથે ચર્ચા કરો, પરંતુ આ જનતા પણ ઈચ્છી રહી છે અને બહુ હળવી ડિબેટ ચાલી રહી છે. તો થોડો તો પ્રકાશ પાડો કે પરેશ રાવલ આમ તો દેખાતા નથી, તો પરેશ રાવલને હવે ફરી સાવ દેખાતા બંધ કરવાના છે? જો પહેલી વસ્તુ કે પરેશભાઈ રાવલે પોતે જ થોડા દિવસો પહેલા સામેથી નિવેદન આપેલું છે, મીડિયાને નિવેદન આપેલું છે કે મારે આ વખતે ચૂંટણી હું લડવાનો નથી, પરંતુ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે
ભાજપ જે કામ પાર્ટી મને સોંપશે એ કામ હું કરીશ. એટલે એમણે પોતાની જે વાત છે એમણે સ્પષ્ટ કરેલી છે. હવે ત્યાંથી કોને ટિકિટ મળશે, કોણ ઉમેદવાર બનશે, એ અબાધિત અધિકાર એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. એટલે એ મારા કે પ્રદેશના અધિકાર ક્ષેત્રની વાત નથી. એટલે હું એમાં કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ચર્ચા ન કરી શકું. પણ તમે જે વાત કરી કન્ફ્યુઝનની, કન્ફ્યુઝન તો ખરેખર આખી કોંગ્રેસમાં કન્ફ્યુઝન છે. તમે જુઓ, અમરેલી કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી ત્યાંથી વિપક્ષના નેતા અમરેલીથી ચૂંટાયેલા છે. હજી સુધી અમરેલીમાં ઉમેદવાર એ લોકો નક્કી નથી કરી શકતા. કોંગ્રેસના 4 ધારાસભ્યો દિલ્હીમાં જઈ અને અડ્ડો જમાવીને બેઠા છે. એ જ રીતે સૌરાષ્ટ્રના 3 ધારાસભ્યો સીધા દિલ્હી જતા રહ્યા, વાયા ગાંધીનગર કે વાયા પ્રદેશ અધ્યક્ષ નહીં, પણ સીધા દિલ્હી જઈને 2 ધારાસભ્યો ટિકિટ લઈ એવું તો પણ તમારામાં પણ છે ને. સુરતમાં સુરત વિધાનસભામાં આપનું પરિણામ સારું છે, પરંતુ વાત એ છે કે 13 ઉમેદવારો કોંગ્રેસની વાત કરો તો મારું 13 ઉમેદવાર છે આપણે ઉમેદવારો કાઉન્ટર કરવા. હું એમ પૂછવા માંગુ છું કે આ 13 ઉમેદવારો જે કોંગ્રેસે ડિક્લેર કર્યા એમાંથી ફોર્મ કેટલા લોકોએ ભર્યા? અચ્છા, બીજું તમે જે નામ ડિક્લેર થયા છે એમાંથી પણ કેટલા નામ પાછા ખેંચાઈ ગયા? આનું સ્પષ્ટીકરણ કરે. કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના ઉમેદવારોના રાતોરાત મેન્ડેટ બદલાઈ જાય. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ એક છોકરો લઈને ભાગી જાય ને બીજું મેન્ડેટ આવી જાય. બોટાદમાં કોંગ્રેસના ઉમેદવાર વાતે ગાતે ફોર્મ ભરવા જાય, ફોર્મ ભરીને બહાર નીકળે અને ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની વાત ઉપરથી આવે, બીજા ઉમેદવાર આવી જાય. એટલે આવું છેલ્લી ઘડી સુધી કોંગ્રેસમાં ચાલે છે. એટલે કન્ફ્યુઝન કોંગ્રેસમાં છે. તમારે એને પૂછવું જોઈએ કે ભાઈ આટલા દિવસ સુધી તમારા ઉમેદવારોની પરિસ્થિતિ શું છે? અમે તો અમારો કાર્યક્રમ જાહેર કરી દીધો આજે જ કે આવતીકાલથી કોણ ક્યાં ફોર્મ ભરશે. અમારા અમુક ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા અને વાજતે ગાજતે ગઈકાલે જે રીતના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જે એને નામાંકન ભરવા ગયા, જે રીતનો રોડ શો હતો, હજારોની સંખ્યામાં તમે કલ્પના તો કરો, 42 ડિગ્રી તાપમાન હતું અમદાવાદમાં ગઈકાલે અને હજારોની સંખ્યામાં રોડની બંને બાજુ ભરચક યુવાનો, મહિલાઓ, તમામ લોકો અમિતભાઈ શાહનું અભિવાદન કરવા માટે ઉમટી પડે. 12 વાગ્યાનો તડકો, લાખોની મેદની ઉમટી પડે. આના ઉપર 100% થઈ ગયું છે કે 100% માનીએ છીએ બેઠકો કે આપ ગુજરાતના સંબિત પાત્રા થવા પ્રયાસ કરો છો, પણ જે ચર્ચા કરીએ છીએ એની વાત કરું. બિલકુલ. મારો એક આપને સિમ્પલ સવાલ છે. આપે એ મુદ્દો ઉઠાવ્યો કે મહેસાણા અમરેલીમાં વિરોધ પક્ષના નેતા ચૂંટાઈને આવ્યા છે, કન્ફ્યુઝન છે. આપની 3 બેઠક કદાચ આપને યાદ હશે. એક તો અર્બન એરિયા જે આપની પકડ મજબૂત છે, ત્યાંથી આપ એક જાહેર નથી કરી. એક મહેસાણા જ્યાંથી આપના નાયબ મુખ્યમંત્રી આવે છે. એક સુરત જ્યાં વિધાનસભામાં તમામ સીટો જીતી. હવે આપ અમરેલી એકની વાત કરો છો, પણ આપ તો 3 બેઠક તો હાઈ પ્રોફાઇલ છે, ત્યાંથી જાહેર કરી દો ને. પણ તો અમરેલી એક નહીં, કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા વર્સિસ તમારા રિઝલ્ટની વાત કરો છો. 26 બેઠકો બાકી છે. આમ જોઈએ તો કોણે ફોર્મ ભર્યું મને બતાવો. અચ્છા, આપણે ઋત્વિજભાઈ જવાબ લઈએ. કોણ ગયા? એટલે ત્યાં તો હજી પરિસ્થિતિ એવી છે કે જે નામ ડિક્લેર થયા ને એમાંય હજી કોઈ ફોર્મ ભરવા જવા માટે તૈયાર નથી. ઋત્વિજભાઈ જવાબ આપું છું. હા જી ઋત્વિજભાઈ બોલવા દો. હા જી આપ જવાબ આપો પ્લીઝ. સૌથી પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે પ્રશાંતભાઈ છે એમનું તમને જ્ઞાન જુઓ કોંગ્રેસ માટે કે કોંગ્રેસના કયા ધારાસભ્ય દિલ્હીમાં છે, કયા ધારાસભ્ય કયા રૂટથી દિલ્હી જવાના છે, ગાંધીનગર જવાના છે, એ બધું અમને ખબર છે. કેમ? કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય પર નજર રાખ. નહીં એ તો ઋત્વિજભાઈ એમનું અચ્છા કોઈ નેટવર્ક ઇશ્યુ આવી રહ્યા છે અહીંયા અને આપણે ઋત્વિજભાઈ પાસેથી જવાબ લઈશું, પરંતુ આપણે ચર્ચાને આગળ વધારીએ. હરિભાઈ અને પ્રશાંતભાઈ બંને આપણી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, આમ તો ઇલેક્શન સમયે એ વાત પૂછવી કે ઉમેદવાર હજી બાકી છે, કારણ કે સ્વાભાવિક રીતે ગણિત પોતપોતાના પક્ષ પોતાની રીતે ચલાવતી હોય, પરંતુ જે માહોલ 2019માં બન્યો છે, ચોકીદાર મેં ભી ચોકીદાર, ચોકીદાર ચોર હૈ, રાષ્ટ્રીય મુદ્દા ઉપર પ્રચાર પ્રસાર સામાન્ય રીતે આપણે ગુજરાતમાં પણ જોવાતો હોય છે, પરંતુ આ વખતે નથી લાગી રહ્યું 2014 કરતા તદ્દન એક વિપરીત માહોલ અને એક વિપરીત ઇલેક્શનનો કહેવાય કે એક આઈડિયા ઊભો થયો છે? હરિભાઈ? હા, એટલે મને લાગે છે કે સ્થિતિ તો જુદી છે બંને વખતની. આ વખતની અને હું મારું ધ્યાન જરા ભરતભાઈ નોમિનેશન ફાઇલ કરી રહ્યા છે
કારણ કે મારા ધારાસભ્ય છે એટલે ખેરાળુના. જી. હા, એટલે મારી નજર એ તરફ હતી, એટલે તમારો સવાલ એટલા માટે હું ચૂક્યો. પણ જૂના વિઝ્યુઅલ્સ છે. હા, જૂના વિઝ્યુઅલ્સ છે, એ જ મને ખ્યાલ આવ્યો. એટલે આજે નથી ભરતા ને. એટલે અમે વીટીવી પ્રોત્સાહન કરવાનો પ્રયાસ કરીએ કે આવી રીતે નોમિનેશન આજે નામ છે, 4 નામ આજે સવારે ડિક્લેર થાય. એટલે આ વખતના જે ખરેખર છે ને નિશિતભાઈ, મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાવી જોઈએ એ આદર્શ. બીજું એ છે કે આદર્શ જે મોડેલ જે કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રમાણે એનું અનુસરણ બંને પક્ષો કરે એ અપેક્ષિત. પણ એ બંને બાબતોને કોરાણે મૂકીને આપણા રાજકીય પક્ષો કામ કરી રહ્યા છે, આપણે સમજીએ છીએ. હા, એ બહુ સ્પષ્ટ રીતે કે આચાર સંહિતા એ ન તો કાયદેસર છે ન બંધારણીય છે. આચાર સંહિતા એટલે એ જેમ ધારો કે ઇંગ્લેન્ડની અંદર બંધારણ નથી, લિખિત બંધારણ નથી, પણ પરંપરાઓ એટલી સરસ છે કે લોકશાહી બહુ સ્વસ્થ રીતે ચાલે છે. પણ આપણે ત્યાં તો લિખિત બંધારણ છે, કાયદાઓ છે, છતાં પણ જેને બેફામપણે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોડ ઓફ કન્ડક્ટ પણ આપણે ત્યાં જેને લિખિત છે, પણ એનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આવા સંજોગોની અંદર મુદ્દાઓને ચાતરી જવા, મુદ્દાઓની વાત છે ને મંદિર મસ્જિદ ઉપર જતી રહેવી, 370 ની વાત થઈ જવી, આ બધી વાતો એ છે ને એ અથવા તો પેલો છે ને વાયનાડમાં કેમ દોડી ગયો, કેમ ભાગી ગયો, એમ કે અહીંયા અમેઠીમાં હારવાનો હતો એટલા માટે ભાગી ગયો. મને લાગે છે કે વાજપેયીજી 2 જગ્યાએથી લડતા હતા, કે આડવાણીજી 2 જગ્યાએથી લડતા હતા, કે ઇન્દિરાજી 2 જગ્યાએથી લડતા હતા, ત્યારે છે ને આવા પ્રશ્નો ઉભા નહોતા થયા. એ વખતે અથવા નરેન્દ્રભાઈ પણ છેલ્લે 2 જગ્યાએથી લડતા હતા, ત્યારે કોઈએ એમ નહોતું કહ્યું કે આ છે ને ત્યાં અહીંયા હારી જવાના છે કે ત્યાં હારી જવાના છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એક પરસેપ્શન કોંગ્રેસ માટે બનાવે છે. અને હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી છે ને એ એજન્ડા સેટ કરે છે ને કોંગ્રેસ એની અંદર છે ને અટવાઈ જાય છે, એની અંદર અટવાઈ જાય છે. આ મુદ્દાઓ ફેંકે છે ભારતીય જનતા પાર્ટી. એકંદરે હરિભાઈ થયું એવું ને કે ભારતીય જનતા પાર્ટી તો એક રાષ્ટ્રીય પક્ષ છે, એ તો પોતાના એજન્ડા ઓબ્વિયસલી ઇલેક્શન માટે સેટ કરવાનું, પરંતુ ક્યાંક કોંગ્રેસ જે છે, કોંગ્રેસ પાર્ટી, એને એજન્ડાની આજુબાજુ ફરવા કરતા પોતાના એજન્ડા રજૂ કરવા. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ, મેં ભી ચોકીદાર તો ચોકીદાર ચોર હે. ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ અ ન્યૂ કેમ્પેન ફોર ઓન પાર્ટી, એટલે ખુદની પાર્ટી માટે પ્રચાર માટે કોઈ ઊભું કરવું નહીં. પણ જો ચોકીદારનું એવું થયું છે, ચોકીદાર ચોર હે માંથી મેં ભી ચોકીદાર હે. એક્ઝેક્ટલી. એટલે હવે આ વખતે કોંગ્રેસ છે ને એ બાબતમાં જરા પરિપક્વ રીતે થોડી આગળ છે. અને હું માનું છું ત્યાં સુધી પ્રિયંકાએ આવીને એમ કહ્યું કે આ લોકો જે આપણને ડાયવર્ટ કરવા માંગે છે એ ડાયવર્ટ નહીં થતા. એ મારી દ્રષ્ટિએ બહુ જ યોગ્ય વાત છે. એટલે એ છે ને ધીરે ધીરે એ પરિપક્વતા તરફ જઈ રહ્યા છે. હવે આ લોકો એવા મુદ્દાઓ ફેંકે છે કે એ મુદ્દાઓની અંદર પેલા લોકો અટવાઈ જવાના છે. અચ્છા પ્રશાંતભાઈ, આ તો મેં ભી ચોકીદાર ચોર હે, આ તો વાત એટલા માટે પણ આજે કરવી જરૂરી. આજે પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં આજે બપોરથી ઉત્સાહ હતો. એમ તો સાંજે હતું, પરંતુ બપોરથી ઉત્સાહ એક જોવા મળ્યો. જેમ આપ કહો છો કે 42 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ આટલી જનમેદની અમિત શાહના રોડ શોમાં હતી, તો આજે પણ જોવા મળી. પરંતુ આપને નથી લાગતું કે આ મામલે ક્યાંક કેમ્પેનિંગમાં અથવા તો પ્રચાર પ્રસારમાં ભાજપ થોડું બેકફૂટ પર આવ્યું, કે એટલા માટે કોન્ફરન્સ પ્રધાનમંત્રીને કરવી પડી? 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યું, ત્યારે એમણે એમના પહેલા ભાષણમાં પણ કીધેલું કે હું આ દેશનો પ્રધાન સેવક છું, હું આ દેશની સેવા કરવા માટે આવ્યો છું, અને એક ચોકીદારની જેમ આ દેશની હું પ્રમાણિકતાથી, સંપૂર્ણ નિષ્ઠાથી હું આ દેશની સેવા કરીશ. એટલે ત્યારથી એમણે કીધેલું કે હું ચોકીદાર છું આ દેશનો. અને ચોકીદાર એટલે કે જે નિષ્ઠા, પ્રમાણિકતા, ઈમાનદારી, વફાદારી, આ બધા શબ્દોનો પર્યાય એટલે ચોકીદાર. અચ્છા, એટલે ચોકીદાર એ સેન્સ તો 5 વર્ષમાં નો ડાઉટ વિરોધ પક્ષોએ, કોંગ્રેસે આ શબ્દને બદનામ કરવા માટેનું એડી ચોટીનું જોર લગાડ્યું, પરંતુ 5 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતના સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરી બતાવ્યું, અને એટલા માટે આજે આસામથી લઈ ગુજરાત સુધી, કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી આખા દેશની જનતા એ પોતે
ચોકીદાર બનવા માટે અચ્છા, તૈયાર આપણે છે. અને આનો જવાબ જનતામાંથી- ઋત્વિજભાઈ પાસે જ ના, લઈએ. એક જ. નહીં, નહીં, જનતામાંથી ઋત્વિજભાઈ મારી આવી ગયા વાત છે, પૂરી એ થાય disconnect પછી થયા હતા. એક હા. મુદ્દો છે પૂરું અચ્છા, પૂરો જલ્દી, કરો. please. એટલે દેશની જનતામાંથી અવાજ આવ્યો છે કે મેં ભી ચોકીદાર, એટલે કે દેશની જનતાએ આ વાત ઉપાડી લીધી કે હું જ્યાં પણ છું, જે ક્ષેત્રમાં છું, ત્યાં હું જરા પણ ખોટું નહીં થવા દઉં. અને નરેન્દ્રભાઈને દેશની જનતાએ એકી સાથે કીધું કે હમ ભી ચોકીદાર હે, અમે જ્યાં પણ આવીશું, તમે જ્યારે રાત ને દિવસ 18 કલાક મહેનત કરી અને સંપૂર્ણ પ્રમાણિકતાથી દેશનું શાસન ચલાવી રહ્યા છો, તો દેશની જનતાએ સામેથી કીધું કે અમે પણ તમારી સાથે છીએ અને આ દેશમાંથી આપણે ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી આ અચ્છા, બધું ઠીક છે. નાબૂદ કરી પ્રશાંતભાઈ. અને એક સમૃદ્ધ ભારત આપણે બનાવવું છે ને એમાંથી આ સૂત્ર આવ્યું અચ્છા, કે મેં ભી ચોકીદાર. આજે હા. તમે જુઓ લાખો હા, લોકો લાખો લોકો લાખો જોડાયા લોકો હતા. મેં ભી પ્રશાંતભાઈ, ચોકીદારના ઠીક છે, hashtag ઋત્વિજભાઈ આપણી સાથે આપણી સાથે જોડાઈ જોડે. ગયા અને એક મિસઇન્ટરપ્રિટેશન અહીંયા એ પણ થઈ રહ્યું છે કે લોકોએ આ મુદ્દો ઉઠાવી લીધો, લોકોને આ મુદ્દો આપ્યો, ત્યારબાદ લોકોએ ઉઠાવ્યો. અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ તો કહ્યું કે હું ચોકીદાર ના બની શકું ભાઈ. અચ્છા, એટલે ચોકીદાર બનવું રિયલમાં એ પાછું અઘરી હા, વાત એ છે. જુદી હા, વાત એ છે, વાત કારણ કે અલગ છે. બ્રાહ્મણ છું એમણે કહ્યું, નહીં, લખ્યું. ચોકીદાર એટલે એક અલગ સેન્સમાં અને એ તો ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. અચ્છા, ઋત્વિજભાઈ ચોકીદાર ચોર હે ને મેં ભી ચોકીદારની ચર્ચા થઈ રહી છે. પ્રશાંતભાઈનું કહેવું છે કે લોકોએ આવકાર્યું અને લોકો પણ ચોકીદારી કરવા પછી દેશની રાષ્ટ્રીયતાની વાત હોય, દેશની તિજોરીની વાત હોય, લોકો આગળ આવ્યા છે. પરંતુ કોંગ્રેસ તો ચોકીદાર ચોર એનો નારો લગાવી રહ્યા છે. તો આ હકીકતમાં શું આપને બેનિફિટ થવાનો છે એવું આપ માનીને આગળ ચાલી રહ્યા છો ચોકીદાર ચોરે? કેમ કે સામે તો રાજનાથસિંહ ચોકીદાર પ્યોર હેનો નારો પણ આપ્યો ત્રીજો. તો હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આને? મારી આપને વિનંતી છે કે મને પૂરતો સમય આપવામાં આવે. એક મારે disconnection, આગળના એક પ્રશ્નોનો network પણ fail જવાબ હતું, આપવાના ઋત્વિજભાઈ. રહી ગયા છે. તમે અત્યારે જે ઋત્વિજભાઈ, પ્રશ્ન કર્યો, ઠીક છે, આપનો ચોકીદાર જવાબ બી રજૂ ચોર કરી હે. પહેલા થોડો ટેકનિકલ ફોલ્ટ હતો એટલા માટે પ્લીઝ આપનો જવાબ કન્ટિન્યુ કરો. એટલે મને સમય આપો. જી, sure, sure, અત્યારે sure. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ અચ્છા, હા, પ્લીઝ. મારો જવાબ એ છે કે રાહુલ ગાંધીએ આખા દેશમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હે નું સ્લોગન જ્યારે રાહુલ ગાંધી ભાષણમાં બોલે કે ચોકીદાર, તો સામે ખાલી કોંગ્રેસ નહીં પણ દેશની પ્રજા પણ હોય છે, એમને કીધું કે ચોર હે. અને રાહુલ ગાંધી જ્યારે આખા દેશમાં ફર્યા અને ચોકીદાર ચોર એના નારા આ દેશની પ્રજા લગાઈ, પછી ભારતીય જનતા પાર્ટીને યાદ આવ્યું અને એમને એવું કીધું કે મેં ભી ચોકીદાર હું. તો રાહુલ ગાંધીએ તો પહેલા જ કીધું કે ચોકીદાર ચોર હે. પછી ભાજપે જાહેરાત કર્યું કે મેં ભી ચોકીદાર હું. તો એમની જાતે જ સ્વીકારે છે કે ચોકીદાર ચોર છે. બીજી વાત કે હરિભાઈ દેસાઈ સાહેબ અને પ્રશાંતભાઈએ વાત કરી આવતીકાલે 1 એપ્રિલની. તો 1 એપ્રિલને તો આખા દેશમાં ફેંકુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમને જે 5 વર્ષમાં જુમલા આપ્યા, જે ખોટા વચનો અને વાયદા આપ્યા, એની સામે ફેંકુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલો, અચ્છા, હા, હા, અવાજ આવે છે? હા, કન્ટિન્યુ કરો. સંભળાઈ રહ્યો છે, અહીંયા સાંભળી રહ્યા છે હરિભાઈ અને પ્રશાંતભાઈ. અમિત શાહ એના ચહેરા ઉપર સાહેબનું મુસ્કાન પણ છે આપના ગઈકાલે જવાબથી. જી. અમિત શાહ સાહેબનું ગઈકાલે ફોર્મ ભરાયું. અમને એવું કીધું કે 42 ડિગ્રીમાં હજારો કાર્યકર્તા આયા એવું પ્રશાંતભાઈએ કીધું. મારી પાસે આજના અમદાવાદના સમાચાર પત્રમાં આવેલા કટિંગ છે કે એમાં એવું લખ્યું છે કે 200 રૂપિયા આપીને 300 રૂપિયા આપીને પબ્લિક બોલાય છે. ગામડાના નામ સાથે પેપરમાં છપાયું કોંગ્રેસે છે. કેસ કરવો અને જોઈએ. ચોકીદાર, મેં ભી ચોકીદાર, એ કાર્યક્રમ અત્યારે વડોદરામાં હું બેઠો છું. આ વડોદરાની અંદર મેં ભી ચોકીદાર કાર્યક્રમ વડોદરાના ગાંધીનગર ગૃહમાં એમના કેન્દ્રીય મંત્રી આવ્યા છે. કાર્યક્રમ ફ્લોપ થઈ ગયો. સંખ્યા નથી, પબ્લિક નથી. આ દેશની પ્રજા પણ અમને ઓળખી ગઈ છે. કારણ કે આ દેશમાં ચોકીદારની નહીં, આ દેશમાં જે બેરોજગાર છે એને રોજગારની જરૂર છે. આ દેશમાં જે અસુરક્ષિત મહિલા છે એને સુરક્ષાની જરૂર છે. આ દેશના ખેડૂતોને એમને જે ખેતી મજૂરી કરે એના માટે એમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ લોકોએ માત્ર 5 વર્ષમાં વાતો કરી. અને સાહેબ, આવતીકાલે સ્ક્રીનિંગ કમિટીની કોંગ્રેસની ફાઇનલ મીટિંગ છે. અમારા પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીજી અને જે સ્ક્રીનિંગ કમિટીના અમારા સભ્યો છે એ તમામ બેસવાના છે. કોંગ્રેસ પાર્ટી એ લોકશાહીમાં માને છે. અમની જેમ તમે જુઓ, અમે ગભરાતા નથી ચૂંટણીમાં. હાર જીતથી આ લોકો ગભરાય છે. ચૂંટાયેલા રનિંગ સિટિંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટની ટિકિટો કાપી છે. કેમ? હારવાની બીક લાગે છે એટલા માટે. અચ્છા, ઋત્વિજભાઈ, તો એ પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે. કોઈને કાપવા, કોઈને ટિકિટ આપવી એ પાર્ટીનો નિર્ણય છે. કોંગ્રેસ હવે નક્કી કરશે કે ભાજપમાં કોણ ચૂંટણી લડશે. તો પછી આ જંગનો કોઈ મતલબ જ નથી ને. તો જીતી જાવ તમે અને જનતા તો ત્યાંની ક્યાં રહી જશે? એ કોંગ્રેસે ચિંતા ના કરો, તમે તમારી પાર્ટીની ચિંતા કરો, તમે ભાજપની ચિંતા કરો. અચ્છા, તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ચિંતા કરો છો કે એની ટિકિટ રિપીટ નથી કરતા અને હવે પછી તમે ભાજપને પણ સલાહ આપો છો. ઠીક છે,
ઠીક છે ઋત્વિજભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચાને આગળ વધારી એ મુદ્દા ઉપર આપણે દર્શક મિત્રો વધારીશું કે જેને ટિકિટ મળી છે અથવા તો રિપીટ કર્યા છે ઠીક છે, પણ જેને રિપીટ નથી કર્યા તેમાં નારાજગીનો તો દોર અદ્ભુત છે. આજે વસાવા ની ટિકિટ કપાઈ અને વિડીયો કોન્ફરન્સથી મેં ભી ચોકીદારનું કેમ્પેન ચાલી રહ્યું હતું, એ ગેરહાજર રહ્યા. બીજી તરફ પ્રભાતસિંહ ચૌહાણ તો ખુદ ધોવાપોવા થઈ ગયા જ્યારે એમની ટિકિટ કપાઈ. હવે આજે મુખ્યમંત્રીને સ્વાગત કરવા માટે પણ ગયા હતા. તો આ રાજનીતિ છે અને રાજનીતિમાં દર્શક મિત્રો તમે આ રાજનીતિથી પરે હશો એવું હું માનું છું, કારણ કે આપ તો રાહ જોતા હશો કે તમારા જે મુદ્દાઓ છે, સવાલ છે, એનો ઉકેલ ક્યારે આવશે, અથવા તો કયો નેતા આવીને એમ પૂછશે કે તમારે શું તકલીફ છે, હું એની માટે ઊભો છું. એટલે એવું ભાગ્ય ઓછું બને છે અને આવે તો તમે નસીબદાર છો. આગળ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. સવાલ થઈ રહ્યો છે ને, વાત ક્યાં અટકી છે? 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, 13 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જાહેર થવાના બાકી છે. ગુજરાતની વાત કરી રહ્યા છીએ અને એટલા માટે જરૂરી છે કારણ કે જો સામાન્ય રીતે લોકસભા વિસ્તારમાં ઘણા બધા વિધાનસભા વિસ્તાર આવતા હોય અને વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ પાર્ટીના નેતાઓ પસંદ થયા હોય એટલે એક કુતૂહલ લોકોમાં પણ હોય કે કયું નામ જાહેર થશે અને આપણે કોની માટે પ્રચાર પ્રસાર કરવાનો છે. ચર્ચાને આગળ વધારીએ. હરિભાઈ, પ્રશાંતભાઈ અને ઋત્વિજભાઈ ત્રણેય મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. હરિભાઈ, એક સવાલ જે આમ તો કન્ફ્યુઝ લોકોને એટલા માટે કરી રહ્યો છે કે તમે ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે એક સવાલ હતો કે યુવાઓને ખૂબ ચાન્સ મળશે. હવે સવાલ એ પણ લોકોને પૂછી રહ્યા છે કે તમે કેટલા યુવાઓને આગળ કર્યા છે અને કેટલા યુવાઓને ચાન્સ આપ્યો. ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે આગળ વધી રહી છે, તો હવે જનતા એ પણ પૂછી રહી છે કે વિકાસ કર્યો તો અમને અમારી સોસાયટીમાં કેમ નથી દેખાતો? આમ તો વિધાનસભામાં આવા સવાલ પૂછાતા હોય છે, પરંતુ પબ્લિક છે વિધાનસભા લોકસભામાં એ ડિફરન્સ કાઢવા બેસતી નથી સામાન્ય રીતે. તો આ કન્ફ્યુઝન બંને પાર્ટી માટે નુકસાનકારક સાબિત થશે અથવા તો ક્યાંક ઉપર નીચે પરિણામ લાવી દેશે આ સવાલો જે જનતા પૂછી રહી છે? નહીં, નિશ્ચિતભાઈ આમાં થાય છે એવું કે કોણ મોટો અવાજ કરીને વાત કરી શકે છે. કોંગ્રેસ હજુ તો છે ને સત્તામાંથી વિમુખ છે અને છતાં સવાલો કોંગ્રેસને પૂછાય છે. ખરેખર સવાલો છે ને જે સત્તામાં હોય એને જ પૂછાય અને એને જવાબ આપવાના હોય. 5 વર્ષ તમે શાસન કર્યું, તમારે જ તમે વચનો આપ્યા હતા, એનું તમારે છે ને એનો જવાબ આપવાનો છે અને જવાબ આપવા માટે બંધાયેલા છે, પણ એ નહીં જવાબ આપે. બરાબર, આ એક. બીજી વાત, મુદ્દાઓ એટલા બધા ફેંકવામાં આવે છે કે મારા આનંદીબેનને 75 વર્ષ થયા, એ મુદ્દા ઉપર એમને જેને રાજીનામું આપવું પડ્યું. બરાબર, પટેલ આંદોલન ને બધું તમે કહી શકો એને કારણે. પણ 80 વર્ષના પરબતભાઈ પટેલ જે મિનિસ્ટર છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, એમને બનાસકાંઠાની ટિકિટ આપવામાં આવે છે. એટલે તમે છે ને એક વખત કહો છો કે 75 ની અમે પેલી આયુ મર્યાદા રાખીએ છીએ, તમે કેન્દ્રમાંથી છે ને મંત્રીઓને પણ ડ્રોપ કરો છો, કેટલાકને ગવર્નર હાઉસમાં મોકલી આપો છો. પેલા નઝમા હેપતુલ્લા આખી જિંદગી કોંગ્રેસની અંદર હોદ્દાઓ ભોગવીને આવ્યા એમને, અને પછી તમે જેને 80 વર્ષના પેલા એમને જેને મોકલો છો. પરબતભાઈ બિચારા લડવા તૈયાર નતા, ત્રાગુ કર્યું, સમજ્યા? અને છતાં કોઈ મિનિસ્ટર દિલીપ ઠાકોર લડવા તૈયાર નહીં. દિલીપ ઠાકોરને ટચ કર્યા ત્યારે ભાઈ જે લોકોની ટિકિટો કાપી છે એ તમે 2 નામ તો લીધા. હવે આપણે છે ને સરદાર સાહેબના ગામના જે દિલીપ પટેલ છે, એટલે સરદાર સાહેબના ગામના એ સંસદ સભ્યને એની ટિકિટ કાપી. બકાભાઈ આવ્યા, એમને ટિકિટ આપી. હવે પેલા તો ઘેર બેઠા છે. આ બકાભાઈએ એમ કહ્યું કે મને 3-4 વખત ફોન કરીને વિશ કર્યું. પણ ભારતીય જનતા પાર્ટીએ જે લોકોની ટિકિટ આપી છે એ લોકોની સામે પણ રોષ છે. આ એક. કોંગ્રેસની અંદર પણ રોષ છે. કોંગ્રેસની અંદર તો શું છે કે એનો ગ્રુપિઝમ ચાલે છે. એમણે અમરેલીનો સરસ દાખલો આપ્યો. હવે ત્યાં આગળ છે ને વીરજીભાઈ ઠુમ્મરની દીકરી જે છે જેની ઉમેદવાર છે ત્યાં. હવે ભાઈ આપણા વિરોધ પક્ષના નેતાની ઉપર છોડ્યું છે કોંગ્રેસે કે ભાઈ તારી જવાબદારી અમરેલી જીતાડી આપવાની, તારે જેની સિવાય કોઈને આપવી હોય તો. બરાબર, એટલે હવે છે ને કોંગ્રેસની અંદર પણ એ લોકો જવાબદારી ફિક્સ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ખેરાળુની બેઠક એ ભાઈ છે ને ભરત ડાભીને, એટલે આમ તો શંકરજી ઓખાજી ઠાકોરના દીકરાને, જે 52 થી માંડીને મોટા ભાગનો સમય કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા. હવે એના બાપાની પાર્ટીને જેને ગાળો દેવા માટે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે, આ ભાઈને એટલા માટે જીતાડવા હતા કે અમિત ચાવડાના એ સારા થાય છે. આ તો એક પારિવારિક આખી ગોઠવણ હતી.
હવે છે ને હવે જગદીશ ઠાકોરને હરાવવાનું નક્કી થશે કે સંસદમાં મોકલવા માટે પણ પછી અમિત ચાવડાએ આવી ગોઠવણ કરવી પડશે. મને લાગે છે કોંગ્રેસે એનો જવાબ આપવો પડે. બિલકુલ. કારણ કે અલ્પેશ ઠાકોરના એક નબળા ઉમેદવારને ત્યાં મૂકીને ભરત ઠાકોરને એ ત્યાં આગળ જીતાડવાની વ્યવસ્થા થઈ હતી. આ હું છે ને બહુ અધિકૃતપણે કહી રહ્યો છું. બિલકુલ બિલકુલ. એટલે આવી બધી ગોઠવણો ચાલતી હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતોષ ઉઠ્યો છે. નહીં તો સુરતનું કોકડું ન ગુંચવાયું હોત, મહેસાણાનું ન ગુંચવાયું હોત, બાકીના ન ગુંચવાયા હોત. તમે જે બે નામ લીધા, ધારો કે પ્રભાતસિંહ ચૌહાણ, એને તો ચેલેન્જ મારી હતી અને મને લાગે છે કે એ પ્રભાવ તો છે જ એનો, નો ડાઉટ અબાઉટ ઇટ. બીજા લોકો પણ જેની ટિકિટો કપાઈ છે એ લોકોની આ મુશ્કેલી છે. કોંગ્રેસની અંદર પણ છે ને યાદવાસ્તરી તો છે જ છે. એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું ને શરૂઆતમાં જ કે આ છે ને છાશ પણ ફૂંકીને પીએ છે. અચ્છા પ્રશાંતભાઈ, સવાલ એ છે, આશાબેન કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, આપે આવકાર્યા, પહેલા એનો વિરોધ થયો, સ્થાનિક સ્તરે એક સમિતિ બની કે આશાબેનને ટિકિટ તો ન આપવી જોઈએ અને બેનરો લાગ્યા. હવે એક બે દિવસ પહેલા અથવા તો આજે જ કહો, આજે વડનગરમાં બેનર જોવા મળ્યા જેમાં આશાબેનનું સ્વાગત થઈ રહ્યું છે, મહેસાણામાં કોકડું ગૂંચવાયું છે. એટલે ક્યાંક અસમંજસ અથવા તો સંગઠનની અંદરનો આંતરિક વિરોધ ક્યાંક જોવા મળી રહ્યો છે કે એક તરફ આશાબેનનો વિરોધ, ટિકિટ આપવી છે, કોઈ પટેલ ચહેરાને ટિકિટ આપવી છે, બીજી તરફ નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીનું પણ મહેસાણાથી પ્રભુત્વ છે, એનું પણ જૂથ સક્રિય છે. એટલે કોઈ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે? પહેલી વાત તો આપણે મહેસાણા, પર્ટિક્યુલર મહેસાણાની વાત કરી એટલે હું એક સ્પષ્ટતા કરી દઉં. મહેસાણા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું આખું યુનિટ, એટલે કે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષથી લઈ અને તાલુકા સુધીનું આખું જે અમારું યુનિટ છે સંગઠનનું, એ તમામ લોકોએ જ્યારે અમારી ગુજરાત ચૂંટણી સમિતિની બેઠક હતી એમાં સ્પષ્ટ રીતે કીધેલું કે પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે જંગી બહુમતીથી ચૂંટશું. આ આખા સંગઠનના યુનિટનું ઓપનલી એમણે કીધું હતું લોકસભા ચૂંટણી સમિતિને કે ભાઈ અમે નામ નહીં પણ જેને પણ પાર્ટી ટિકિટ આપશે મહેસાણામાંથી અમે એને જીતાડી દેશું. આ સ્પિરિટ ભારતીય જનતા પાર્ટીનું છે. એટલે આપે જે વાત કરી કે ભાઈ ક્યાંક આવકારવાના પણ બેનર છે, ક્યાંક નાના મોટા આવા ચમકલા લોકલ નાના મોટા કોઈ રાજકીય નાના મોટી દુશ્મની હોય, વર્ષોથી રાજકારણમાં હોય, એટલે અમુક તત્વો વાતાવરણ બગાડવાની કોશિશ કરતા એ એવું બનતું. એટલે મેં એ જ કીધું કે અમુક તત્વો કે જે વર્ષોથી આજે તમે જાહેર જીવનમાં હો તો ક્યાંક કોઈને નાના મોટી તમારાથી નારાજગી પણ હોય, એટલે આવા નાના મોટા છમકલા કોક કરે. પણ ઓવરઓલ આખું ચિત્ર તમે જુઓ, ચાહે પોરબંદર લોકસભા હોય કે ચાહે મહેસાણા લોકસભા હોય, ચાહે સુરત લોકસભા હોય, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી. અને ભારતીય જનતા પાર્ટીની તો આ પરંપરા છે કે જ્યારે નામ ડિક્લેર થાય ને પછી તમામ કાર્યકર્તાઓ એને જીતાડવા માટે કામે લાગી જાય. થોડા દિવસ ખોટું લાગે તો વાંધો નથી, હોય થોડા સમય માટે થોડી ઘણી નારાજગી પણ હોય તો એ પણ વ્યક્ત કરે છે. અને સામે નારાજ હોય તો આવકારવા તૈયાર. પાછા આપે જ વાત કરી પ્રભાતસિંહે થોડા દિવસ પહેલા નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે પેલી ટિકિટ બીજાને ડિક્લેર થઈ ત્યારે પણ એમણે નારાજગી વ્યક્ત કરી હતી. પણ ગઈકાલે પ્રભાતસિંહ પોતે સીએમ સાહેબને રિસીવ કરવા ગયા અને એમણે કીધું કે હવે કોઈ ચિંતા ન કરતા, જીતાડવા માટે હું મારી તમામ તાકાત લગાડી. ક્ષણિક આવું બને, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આજે નહીં વર્ષોથી આ પરંપરા છે કે પછી એકવાર જ્યારે નામ ડિક્લેર થઈ, કારણ કે અમે જે કામ કરી રહ્યા છીએ એ એક મોટા ધ્યેય સાથે કે આ લોકસભાની ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી એટલે કે આ દેશને આપણે ક્યાં લઈ જાવો છે, આ દેશનું ભવિષ્ય, આવનારી પેઢીને આ દેશનું કેવું ભવિષ્ય આપવું છે, એના માટેની આ ચૂંટણી. હરિભાઈ એક સરસ વાત કરી અને આપે પણ એક મુદ્દો મૂક્યો કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ત્યાંથી આવે છે. અને ઋત્વિજભાઈ, આમ તો અમરેલી બેઠક લોકોને ધ્યાન પર હતી, કારણ કે પહેલા એવી ચર્ચા હતી કે પરેશ ધાનાણીને ત્યાંથી ટિકિટ આપવામાં આવે ને લડશે. હવે આમ તો 3-4 નામ આવી ગયા. એક તો પરેશ ધાનાણી છે, બીજું જેવી કાકડિયા પણ છે, પ્રતાપ દુધાતે પણ હવે ઉમેદવારી નોંધાવી છે, અને એક છે જેનીબેન ઠુમર, જે હરિભાઈ વાત કરી. તો આપને નથી લાગતું એક મોટી ઇમ્પેક્ટ આ 26 બેઠક ઉપર પડશે? કારણ કે એક તો આપ સમજો કે તમારા વિરોધ પક્ષના નેતા જે ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે, જે મતક્ષેત્રમાંથી આવે છે, ત્યાં જેટલું કન્ફ્યુઝન હોય, ત્યાં જ આંતરિક એક વિખવાદ હોય, અથવા તો જૂથ અંદર ટિકિટ માટે બાખડતા હોય, અથવા તો કહો કે ચર્ચા ચાલતી હોય, તો આપને નથી લાગતું કે બાકીની જે બેઠક છે અથવા તો કોંગ્રેસના કાર્યકરો છે એ ડિમોટિવેટ થઈ જશે, અથવા તો એમને
એ નિરાશા સંભળાશે, કારણ કે જો વિરોધ પક્ષના નેતાનું અથવા તો એને ડિસિઝન મૂક્યું હોય, જેમ હરિભાઈ કીધું કે તમારી એ જવાબદારી છે, અમરેલી તમારી જીતાડવાની છે, અને હવે આટલી ઓપન એક ઓપોર્ચ્યુનિટી આપ્યા છતાં 4 ઉમેદવારોના નામ હજી એવા આમ તો બધા કદાવર નેતા છે, પરંતુ હજી કોઈ રિઝલ્ટ કે નિષ્કર્ષ ઉપર ન આવવું, આપને નથી લાગતું કે કંઈક નુકસાનીનો વારો આવી શકે છે આજુબાજુની લોકસભા બેઠક ઉપર? કારણ કે જો જ્ઞાતિ સમીકરણ સેટ કરવાના તો પ્રયત્ન કરશો જ આપ, પછી એ કાકડિયા સાહેબને આપો કે પ્રતાપ દુધાર આહિર સમાજને આપો કે પછી પાટીદાર સમાજને આપો? ના, હું મારું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસ પાર્ટી, મેં પહેલા પણ કીધું કે અમે લોકશાહીના મૂલ્યોનું અનુકરણ કરનારા અને લોકશાહીને જીવતી રાખવામાં માનનારા લોકો છે, અને અમારી પાર્ટીમાં બધાને બોલવાનો અધિકાર છે. અમારી પાર્ટીમાં અદબ પલાઠી મોઢે આંગળી વાળી વાત નથી. અમારામાં બધા પોતાનો અવાજ રજૂ કરી શકે છે, બોલવાનો અધિકાર છે, અને એને સાંભળીને મેં તમને કીધું કે જે અમારું નેતૃત્વ છે, રાષ્ટ્રીય નેતૃત્વ અને જે સ્ક્રીનિંગ કમિટી, એ બધી આ બધી વાતો પર વિચારીને નક્કી કરશે. પરેશભાઈ ધાનાણી અમારા આખા ગુજરાતના વિરોધ પક્ષના નેતા છે, અને એ અમરેલીના તો છે જ, પણ આખા ગુજરાતના વિરોધ પક્ષના નેતા છે. એની સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ, અમારા પ્રભારી રાજીવ સાતવજી, આ તમામને, અને અમારા જે કાર્યકર્તાની તમે જે વાત કરો છો, કોંગ્રેસનો કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ જોશ જનૂનથી આ ચૂંટણીમાં કામે લાગેલો છે. કારણ કે જે પ્રમાણે આ લોકોએ આ દેશની હાલત ખરી છે, જે પ્રમાણે આ દેશની અંદર યુવાનો બેરોજગાર છે, મહિલાઓ પાસે સુરક્ષા નથી, ખેડૂતો આત્મહત્યા કરતા હોય, ત્યારે આ દેશના યુવાનોને સાચી દિશા આપવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કરશે, અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. અને બધા કોંગ્રેસ પાર્ટીનો જે પણ ઉમેદવાર હોય, પંજો અમારો ઉમેદવાર છે એમ કરીને બધા જ કામે લાગી ગયા છે, અને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. સવાલ નથી સમજી જ્યાં સુધી વાત ઉમેદવારની ડિક્લેર થવાની છે, મેં તમને કીધું કે 4 તારીખ સવાલ આપ છેલ્લી સમજી લો. એક અને આપણી પાસે હજુ 2 સવાલ દિવસ સમજી છે. લો કે કાકડિયા, પ્રતાપ દુધાત અને ઠુમ્મર, આ 3 નામ તો ચાલી રહ્યા છે. હવે આંતરિક વિખવાદ છે, કારણ કે આપ સમજો કે ઠુમ્મર હોય કે પ્રતાપ દુધાત હોય કે પછી જેવી કાકડિયા હોય, આ કોંગ્રેસના ખૂબ કદાવર નેતા મનાય છે, અને ખાસ સૌરાષ્ટ્રમાં એક મોટું નામના ધરાવે છે. પરેશ ધાનાણી જે આપના વિરોધ પક્ષના નેતા છે, આપને લાગે છે કે આંતરિક વિખવાદ ખાળવા માટે હવે ખુદ પરેશ ધાનાણી મેદાને ન ઉતરી જાય? કારણ કે આમ તો એમનું નામ પહેલેથી એટલા માટે જ ચર્ચામાં ચાલી રહ્યું હતું કે એક તો ઠુમ્મર, જે વીરજી ઠુમ્મરના દીકરી છે, એ અમદાવાદમાં રહે છે, એટલે એમને ટિકિટ ના આપવી એવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ પ્રતાપ દુધાત અને જેવી કાકડિયા વચ્ચે પણ ક્યાંક ચાલી રહ્યું છે. તો આ કન્ફ્યુઝન તો જગ જાહેર થઈ રહ્યું છે ને, કારણ કે જ્યારે આપ કહી રહ્યા છો કે એક અમે લોકશાહી સાચવવાનો પ્રયાસ કરીએ છીએ અને બધા અવાજ ઉઠાવી શકે, અવાજ તો ઉઠાવી જ શકે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી અથવા તો એનસીપી કોઈમાં પણ ઉમેદવારી નોંધાવી શકે, પરંતુ જ્યારે હવે નિર્ણયનો સમય છે, જ્યારે અમરેલીની જનતા, અમરેલી લોકસભા મતક્ષેત્રની જનતા રાહ જોતી હોય, તેવા સમયે આપ લોકશાહી બચાવવાની વાત અથવા તો કયા મુદ્દે ભાજપને ઘેરવીની વાત કરવા કરતા આપ એ સ્પષ્ટ કરો ને કે આ 4 વચ્ચે કંઈ આંતરિક ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું, અને કઈ બાબતે વિલંબ થઈ રહ્યો છે? કોઈ આંતરિક વિખવાદ નથી. અમારા તમામ ગુજરાતમાં, આખા દેશમાં જ્યાં જ્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, બધાએ આ વખતે નક્કી કરેલું છે કે ભાઈ પંજો, અને આ વખતે નહીં, હંમેશાથી અમે નક્કી કરેલું છે કે પંજો જ અમારો ઉમેદવાર છે. કોઈ ચહેરાની વાત નથી, પંજાની વાત છે. અને રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી જ્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે આટલી મહેનત કરતા હોય, લોકોનો અવાજ ઉઠાવતા હોય, ત્યારે આ કોઈ આંતરિક વિખવાદ નથી. તમને આવતીકાલ સાંજ સુધીમાં તમામ વાતો, તમામ ઉમેદવારોના નામ ધીરે ધીરે જાહેર થઈ જશે, અને કોઈ આંતરિક વિખવાદ નથી. અમારી પાર્ટીમાં ખાલી મેં તમને કીધું અવાજ ઉઠાવવાનો, એટલે લોકશાહીની પ્રક્રિયા છે. આ બધાને બોલવાનો અધિકાર છે, અમે લોકશાહીમાં માનીએ છીએ. બિલકુલ અધિકાર તો આ દેશમાં સૌને છે, એમાં કોઈ સવાલ નથી, બેમત એમાં કોઈ સવાલ નથી. લોકશાહી ધરાવતો આ દેશ છે, અને એમાં તો બોલી જ શકાય, અને એમાં કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીના કાર્યકરને પ્રવક્તા ન બોલી શકે તો ચાલે જ નહીં. પરંતુ આપ વાત કરી રહ્યા છો ને કે પંજો એક આપનો ઉમેદવાર છે, તો સુરેન્દ્રનગર જેમની આપે ટિકિટ કાપી એ ભાજપમાં ન જોડાયો હોત, અને અથવા તો એ ભાજપમાં ન જોડાયો હોત તો આપે એને કોંગ્રેસમાં લીધા પણ ના હોત જે તે સમયે જ્યારે એમને ટિકિટ નથી મળી. પરંતુ ખેર, આ રાજનીતિ છે ને, હવે આ જનતા પણ જાણે છે. ઠીક છે, એક બ્રેકનો સમય થયો છે.
અને બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ વધારીશું ને જાણવાનો પ્રયાસ કરીશું કે હવે જે પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આવ્યા છે, જીતનો વિશ્વાસ કેટલો છે, મેનિફેસ્ટોમાં શું એમનો વિઝન છે, કારણ કે હવે મેનિફેસ્ટો જાહેર થવાનો સમય આવી ગયો છે થોડા દિવસોમાં, એટલે એ વિશે પણ ચર્ચા કરીશું. હરિભાઈ સાથે પણ ચર્ચા કરીશું. એક બ્રેક માટે રોકાઈએ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વાત ક્યાં અટકી છે. ગુજરાતમાં ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે, બીજી તરફ અલગ અલગ મુદ્દાઓ પર કેમ્પેઇન ચાલી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. હરિભાઈ, આમ તો 2019ની ચૂંટણીમાં મુદ્દાઓ ઘણા બધા છે, કોંગ્રેસ પાસે પણ ઘણા બધા છે, ને ભારતીય જનતા પાર્ટી માત્ર પોતાના કાર્યો લોકો સુધી પહોંચાડવાનું એક કામ છે, અને કોંગ્રેસ એ કાર્ય ન પહોંચવા દે અથવા તો પોતાની રીતે માહિતી પહોંચાડે એ એક પ્રચારનું માધ્યમ છે. પરંતુ ગુજરાતની સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટાર પ્રચારકોની યાદી તો ખૂબ લાંબી થઈ છે બંને પક્ષોની, અને મોટા મોટા નેતાઓ અહીંયા આવવાના છે, ગઈ વખતે પણ આવ્યા હતા, એની અસર પણ જોવા મળી. પરંતુ આ વખતે આપને શું લાગે છે, ગુજરાતમાં કયા મુદ્દા વધારે અસર કરી શકે છે? જે આંદોલન ચાલ્યા એ વધારે કનેક્ટ થશે? મેં ભી ચોકીદાર, ચોકીદાર ચોર હું, કયા મુદ્દે લોકોને આકર્ષવાનો પ્રયાસ થશે? કયો મુદ્દો ચર્ચાશે 2019 પ્રચાર પ્રસારમાં? નહીં, મને બહુ સ્પષ્ટપણે એવું લાગે છે કે જો રોજગારનો મુદ્દો છે એ બહુ જ મહત્વનો મુદ્દો છે, એટલે મુદ્દો રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ધારો કે રાષ્ટ્રભક્તિનો અથવા તો રાષ્ટ્રવાદનો મુદ્દો એને વધારે ફોકસ કરવામાં આવે એ પણ સ્વાભાવિક છે, પણ મને લાગે છે દેશને માથે જ્યારે ખતરો હોય ત્યારે બધા જ પક્ષો અને આખા દેશની પ્રજા એ સત્તા પક્ષમાં જે હોય એની સાથે હોય, પ્રાઇમ મિનિસ્ટરની સાથે હોય, પછી પ્રાઇમ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, એ બહુ સ્પષ્ટ છે. એટલે એમાં છે ને મને લાગે છે વિદેશી બાબતો અથવા તો સંરક્ષણને લગતી બાબતોનું એનું રાજકારણ ન થવું જોઈએ. મને લાગે ચૂંટણી પંચે બહુ સ્પષ્ટ કર્યું છે, છતાં મેં કહ્યું એમ કે આચાર સંહિતા ન તો કાનૂની છે ન બંધારણીય છે, એટલે બધાને જેમ ઠીક લાગે એમ છે ને એનો ઉપયોગ કરે છે. બીજો મુદ્દો એટલે મુખ્ય મુદ્દાઓ કરતા અહીંયા ડાયવર્ટ થઈ જવાનું છે. ખેડૂતોનો મુદ્દો છે એ બહુ મહત્વનો છે, વીમાનો મુદ્દો છે એ બહુ મહત્વનો છે, રોજગારનો મુદ્દો છે એ બહુ મહત્વનો છે, પણ એ ટચ એન્ડ ગો થઈ જવાના છે. કારણ કે અલ્ટિમેટલી તો આપણે જેને મુદ્દાઓને કઈ રીતે ડાયવર્ટ કરી દેવા એ મુદ્દાઓ પર, મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીની પાસે કાડર્સ છે, એના નેતાઓ છે, એની પોતાની ઓર્ગેનાઇઝ મેનરમાં એ મુદ્દાઓ ફેંકી શકે છે, મીડિયાની સાથે છે ને એ વાત કરી શકે છે. કોંગ્રેસ છે ને એ બાબતમાં થોડી નબળી પડે છે, કારણ કે એનું માળખું નથી એ રીતનું, અને એ પોતે છે ને એ મુદ્દાઓને લડી નથી, ઓર્ગેનાઇઝ મેનરમાં નથી કરતા. બીજું, વિધાનસભાની અંદર એ જે મુદ્દાઓ રજૂ કરી શકે એ મુદ્દાઓ નથી કરતા. એ કહે છે કે અમને સત્તા પક્ષ રજૂ કરવા નથી દેતો, તો તમને છે ને ગામમાં કે શેરીમાં એ મુદ્દાઓ લઈ જતા કોણ રોકે છે? પણ કોંગ્રેસને હજુ છે ને એ આંદોલન કરવાની ફાવટ નથી. મુશ્કેલી કોંગ્રેસ જૂની પાર્ટી હોવાથી એ પણ વિઝન લોકોમાં છે ને કે બધા સિનિયર નેતાઓ છે, તો પછી ગલીમાં એ મુદ્દા લઈને જશે. કાર્યકર્તાઓએ પણ સિનિયર નેતાઓની જવાબદારી બને છે કે લોકોના પ્રશ્નો એમણે લેવા, જેમ કે ખેડૂતોના પ્રશ્નો એમણે સૌરાષ્ટ્રમાં લીધા. કે અમિત શાહ આવે છે તો એની પાછળ 10,000 15,000 કાર્યકર્તાઓ આવશે, પરંતુ જો અમિત શાહ જ રોડ શોમાં હાજર નથી રહેતા તો પછી કાર્યકર્તાઓ ડિમોટિવેટ થવાના. એ કોંગ્રેસ સાથે એક જૂનું 2015-14 થી ચાલતું આવ્યું છે. ઠીક છે પ્રશાંતભાઈ, ખેડૂતની દેવા માફી અને ખેડૂતોના પ્રશ્નો તો ખૂબ ગાજ્યા, અને કોઈ એક સ્ટેટની વાત નથી. બીજું, રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત 72,000 વાર્ષિક, 6,000 મહિને. આપને નથી લાગતું કે ક્યાંક એ હવે ડિફેન્ડ કરવું કોંગ્રેસ માટે એક મુખ્ય મુદ્દો અથવા તો એક ચિંતાનો વિષય આપની માટે બની રહેશે પ્રચાર પ્રસારમાં? કોંગ્રેસ છે ને હવે હવામાં હવાતિયા મારે છે. અચ્છા, જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવે એમ હજી ઘણી બધી આવી બધી જાહેરાતો કરવાની છે, મુંગેરી લાલ કે હસીન સપને જેવી, અને છેલ્લે તો એ મતદારોને એવા પણ વાયદાઓ આવશે કે તમને હથેળીમાં ચાંદ આપી દેશું, અને તમને આખો તાજમહાલ આપી દેશું, ચંદ્ર ઉપર તમને બંગલો બનાવી દેશું. આવા અનેક વાયદાઓ, વચનો, સપનાઓ કોંગ્રેસ આપશે. કારણ કે એક કહેવત છે ને કે મરતા ક્યાં ન કરતા, કારણ કે એને ખબર જ છે કે કોંગ્રેસની સરકાર બનવાની નથી. આખા દેશની જનતાએ કોંગ્રેસને સર્વત્ર જાકારો આપી દીધો છે. એટલે આ જે લડાઈ છે 2019ની જે લડાઈ છે, હું તો એમ કહું છું કે આ લડાઈ એ આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદની લડાઈ છે. આ લડાઈ એ ઈમાનદાર વિરુદ્ધ બેઈમાનોની લડાઈ છે. આ લડાઈ એ કોંગ્રેસના જૂઠાણાઓની સામે ભારતીય જનતા પાર્ટીના સત્યની લડાઈ છે. એટલે આ દેશની જનતા ચૂંટણી ઢંઢેરાના બે મુખ્ય મુદ્દા આપણી પાસે જાણવા સમયનો અભાવ છે. પ્રશાંતભાઈ પ્લીઝ, હું ઋત્વિજભાઈ પાસેથી જવાબ લઉં પહેલા. ચૂંટણી ઢંઢેરો જાહેર થવાનો છે હવે, મીન્સ થોડા સમયમાં જાહેર થશે. આપ કયા બે મુદ્દાઓ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી આગળ કરશે? અમારા ચૂંટણીનો મુદ્દો 2014માં પણ એ જ હતો અને આજે પણ એ જ છે. વિકાસ, વિકાસ અને વિકાસ. આ દેશના છેવાડાના માનવીનું
પણ એ સમૃદ્ધ બને, મુખ્ય પ્રવાહમાં આવે અને તમામ સમાજ, તમામ વર્ગો એકી સાથે મળી અને આગળ વધે, આ દેશ ઉન્નતિ સમૃદ્ધિ તરફ અચ્છા, આગળ ઠીક છે. વધે, સબળ બને, વૈભવ. સક્ષમ બને અને પરમ ક્યા વાત? વૈભવ ઉપર પહોંચે, આ અમારું લક્ષ્ય છે, આ અમારો અચ્છા, એટલે એજન્ડા છે. ઉદ્ધવ ઠાકરે છે કે અહીંયા સુધી અમિત શાહ સાથે આવ્યા છે, એટલે રામ મંદિર નહીં સૌ add સાથે કરવાના? મળીને, રામ સૌ મંદિર સાથે add કરવાના છો કે મળીને નહીં એમ? ભારત માટે જે કોઈ કામ કરવા માંગતા હોય એનું સૌનું સ્વાગત છે. અચ્છા, બિલકુલ. અલ્ટિમેટલી આપણો દેશ પણ ઉદ્ધવ ઠાકરે તો સર્વોપરી છે સ્પષ્ટ શબ્દોમાં કીધું કોઈકના પેટમાં અને તેલ અમે રેડાયું દેશ હશે, માટે મારા કામ માંથી. કરીએ છીએ, દેશના લોકો માટે કામ કરીએ અચ્છા, છીએ, ઋત્વિજભાઈ. દેશની જનતા માટે કામ અચ્છા, ઋત્વિજભાઈ, આમ તો પ્રશાંતભાઈ એમના મેનિફેસ્ટોના એક ઓવરઓલ જનરિક મુદ્દા કીધા છે. આપ કોંગ્રેસ પાર્ટી મેનિફેસ્ટોમાં જે જાહેરાત કરી એની સિવાય મેનિફેસ્ટોના કયા 2-3 મુદ્દાઓ છે, અને ખાસ એક આપને મહત્વપૂર્ણ સવાલ જે આમ તો કોંગ્રેસ પ્રવક્તા અને ભાજપ પ્રવક્તા અને તમામ પાર્ટીના પ્રવક્તાને પૂછવો જોઈએ કે આપ કેટલી બેઠકો જીતી રહ્યા છો 2019માં? આ બે સવાલના જવાબ ટૂંકમાં સમયનો અભાવ છે અમે મારી પાસે. 26 માંથી 26. અચ્છા, ગુજરાતમાં. ભાજપની તો 26 માંથી 26 એ રિટેન કરવાના છે એવી વાત છે. આપ જવાબ નહીં, જણાવશો. તમારા સવાલ તમે મને પૂછ્યો ને છે, એટલે પહેલું તો જુઠ્ઠું બોલું, જોરથી બોલું ને વારંવાર બોલું એ આ ભાજપનું કામ છે. આમાં ક્યાં અને આ જુઠ્ઠા દેશની બોલવાની જનતાને વાત ખબર પડી ગઈ છે કે સચ્ચાઈ છુપ નહીં सकती बनावट के उसूलों से क्या और बात? खुशबू आ नहीं सकती कभी कमल के फूलों से. क्या बात, राहुल जोशी गांधी साहब, पर वाह. વિશ્વાસ મૂક્યો. ક્યાર રાહુલ નહીં ગાંધીને રાહ કોંગ્રેસ જોતા હતા, પાર્ટીએ શાયરી જે કીધું, ગોખીને આવ્યા હતા કે 3 આજે રાજ્યોમાં ગમે તે ખેડૂતોના થાય, આ દેવા માફ બોલી જ કર્યા દેવું છે. છે એમ. અને અરે ભાઈ. અત્યારે જે પ્રશાંત, ન્યાય હવે લોકો ન્યાય થાકી નામની ગયા છે. યોજના રાહુલજી વાત કરી, તમે જોયું હશે કે મનરેગામાં પણ ગરીબ પરિવારો જે 14 કરોડ કરતા વધારે ગરીબ પરિવારો રોજગાર મળ્યો છે. કોંગ્રેસ પાર્ટીના અરે ભાઈ, એજન્ડામાં ઋત્વિકભાઈ, લોકો પ્રશાંતભાઈ, થાકી ગયા છે. પ્રશાંતભાઈ, તમારા પ્રશાંતભાઈ, જૂઠાણાઓથી સમયનો હવે અભાવ તો છે. જૂઠાણાઓ ફેલાવવાનું બંધ કરો. ઋત્વિજભાઈ, પ્રશાંતભાઈ, એકને એક પ્રશાંતભાઈ, જૂની કેસેટ આખી વગાડો ડિબેટમાં છો. હવે છેલ્લે તમે સંબિત મારી પાત્રા વાત પ્લીઝ ના સાંભળો. એકને એક કેસેટ પ્લીઝ વગાડો પ્લીઝ છો. પ્રશાંતભાઈ, ઋત્વિજભાઈ, એક ટૂંકો સવાલ, સમયનો અભાવ છે. 30 અરે સેકન્ડ તમે મારી તો પાસે. કેટલી દેશને સીટ જીતી રહ્યા છો? પ્રશાંતભાઈ, તમારી કોંગ્રેસ પાર્ટીએ 26 માંથી આ કેટલી દેશના સીટ જીતી રહ્યું છે, મતદારો, ઋત્વિજભાઈ? દેશના મતદારો માટે એવું કહેવાય કે ઋત્વિજભાઈ. જનતા જનાર્દન, જનતાને ભગવાન માનીએ છે. તમે આ દેશની જનતાને ચોકીદાર બનાવવાની વાત કરો છો. તમને શરમ આવી અચ્છા. જોઈએ. બોલો. તમે ઋત્વિજભાઈ, જનતા ઋત્વિજભાઈ, જનાર્દન કહેવાય. ખરાબ છે, એમ આ તમે કહો છો. ભગવાન છે. સમયનો આ અભાવ છે. ચોકીદાર ખરાબ છે, સમયનો અભાવ છે. ચોકીદાર મારે- શબ્દ ખરાબ છે. આખા તમે દેશના એમને આખા ચોકીદાર દેશની મને લાગે છે આ ડિબેટના એન્ડમાં હવે આ ફાઇનલી આ જોવાનું બાકી હતું. પ્રશાંતભાઈ, ઋત્વિજભાઈ અને હરિભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મહામંથનમાં આપણે આજે મહામંથન અહીંયા વિરામ આપીશું, કારણ કે એટ ધી એન્ડ એટલે કે છેલ્લે તો એ જ થયું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોંગ્રેસના પ્રવક્તા બોલી રહ્યા હતા ત્યારે પોતે ડિફેન્ડ કરવાના પ્રયત્નમાં હતા. ખેર, એ તો આ ડિબેટનો એક નેચરલ કોઝ છે અને આપણે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકતા એટલા માટે જ નથી, કારણ કે હંમેશા પ્રવક્તા એ પોતાની પાર્ટીને ઊંચું દેખાડવાનો સાબિત કરે છે. પરંતુ ખેર, મહામંથનમાં અત્યારે બસ